નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો સુરતમાંથી સોશિયલ મીડિયા પર સક્રિય અને અવારનવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં ચર્ચામાં કેન્દ્રમાં આવી છે. આ વખતે કીર્તિ પટેલ પર ગુજરાતમાં પ્રતિબંધિત બેટિંગ એપનું પ્રમોશન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બેટિંગ એપના પ્રમોશનલ વિડીયોમાં કીર્તિ પટેલ કહેતી જોવા મળે છે કે તેણે મોટી બેટ લગાવી અને તેમાં જીત મેળવી, જેના પૈસાથી તે શોપિંગ કરવા જઈ રહી છે. તેણે આઈફોન લેવા માટે બેટિંગ ગેમમાં બેટ લગાવ્યાનું પણ વિડીયોમાં જણાવ્યું છે. આ ઉપરાંત લાઈવ વિડીયોમાં કીર્તિ પટેલે 20,000 રૂપિયાની બેટ લગાવ્યાનું સ્વીકાર્યું છે અને 20,000ની બેટથી 40,000 રૂપિયા જીત્યાનો દાવો કર્યો છે. આ બેટિંગથી મળેલા પૈસાથી તે આઈફોન 17 પ્રો ખરીદવા પહોંચ્યો હોવાનું પણ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે. યુવકોને ગેરમાર્ગે દોરે તેવી રીતે બેટિંગ એપનું પ્રમોશન કરતો કીર્તિ પટેલનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિવસથી હું રાજા ગેમમાં નથી લગાવી મેં બેટિંગ. હવે થઈ ગયું છું મારા પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ. તો મારે શોપિંગ કરવાનો હતો આઈફોન, એની પહેલા મેં રાજા ગેમમાં લગાવેલી બેટ બિગ ઉપર મેં લગાવી દીધા છે 20,000 રૂપિયા. તો જોઈએ હવે શું થાય છે. યસ, તો 40,000 રૂપિયા જીતી ગઈ ને ધ્રુવીનભાઈ પાસે ગઈ હું મોબાઈલ લેવા માટે. ધ્રુવીનભાઈ હસે છે. મેં કીધું જો ભાઈ જલસા કરવા હોય તો જીગરના ખેલ તો ખેલવા પડે વાલા, તો જ આવા જલસા થાય. તો તમારે પણ આવી રીતના જલસા કરવા હોય તો આવી જાઓ રાજા ગેમમાં. અત્યારે જ તમારું આઈડી રજીસ્ટર કરો મારી બાયોમાં પેલી લિંક ઉપર જઈને. મારી ફેવરિટ ગેમ છે વિંગો. હું વિંગો ઉપર જ બેટ લગાવું છું. અને જો તમારે સારું એવું પ્રેડિક્શન કરવું હોય તો મારી ટેલિગ્રામ લિંક સાથે ગ્રુપ સાથે જોડાવ અને એની અંદરથી પ્રેડિક્શન કરીને સારા એવા રૂપિયા કમાઈ શકો છો તમે.